પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તેના તાબા હેઠળની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે, જેમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત એચ શેઠના માર્ગદર્શન હેઠળ આગામી 8 ફેબ્રુઆરી 2025ના રોજ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશેષ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનું નિરાકરણ લાવવામાં આવશે, જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધિત કેસો, લગ્ન સંબંધિત વિવાદો, દીવાની કેસો, મેટર એક્સિડન્ટ ક્લેમલ ટ્રિબ્યુનલના વર્તનના કેસો અને જમીન સંપાદનને લગતા કેસોનો સમાવેશ થાય છે। તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી મેજિસ્ટ્રેટ આર એ નાગોરીએ જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના કેસને લોક અદાલતમાં રજૂ કરવા માંગતી હોય તો તેઓ સીધા અથવા પોતાના વકીલ મારફતે અરજી કરી શકે છે। આ માટે તેમણે સંબંધિત જિલ્લા કે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે। તો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના તમામ પક્ષકારોને ઝડપી અને સરળ ન્યાય પ્રદાન કરવાનો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।